નમસ્તે મિત્રો, અહીં આપણે ગુજરાત પંચાયત સેવા સિલેક્શન મંડળમાં જે મુખ્ય સેવિકાને જાહેરાત આવેલી છે અને જાહેરાત ક્રમાંક છે 05/2026-27, તેની આજે આપણે વિગતે ચર્ચા કરવાની છે. તેનું નોટિફિકેશન આપણે જોઈશું. અહીં બે વેબસાઇટ આપેલી છે, ઓજસ ગુજરાતની અને પંચાયતની. તમે બંને પર જઈને ફોર્મ ભરી શકશો. એ લખેલું છે અહીં મુખ્ય સેવિકાને ટોટલ 169 જગ્યા પર સીધી ભરતી કરવાની છે અને ઓજસની વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. આમાં જે ડેટ છે તે 18 એપ્રિલ બપોરના 1 વાગ્યાથી 9:05 રાતે 11:59 સુધી ભરી શકાશે. અહીં જનરલ કેટેગરીવાળાને ₹100 ફી પ્લસ જે બેંકનો પેમેન્ટ ચાર્જ હોય તે રહેશે. અને જો અહીં એક્સ્ટ્રા કોઈ ફી ભરવાનો સમય નહીં આપેલો, એટલે તમારે 18/4 થી 9/5ની વચ્ચે ફી પણ ભરી દેવાની રહેશે. અહીં અરજી કરવા માટે જો ફોટોગ્રાફ અને સિગ્નેચર 15 KBની જ રાખવાની છે અને જે JPG ફોર્મમાં જ અપલોડ કરવાની રહેશે. અહીં ભરવાપાત્ર જગ્યામાં જિલ્લા વાઇઝ જગ્યાઓ આપેલી છે. તેમાં અમદાવાદમાં 3, અમરેલી 2, આણંદ 4, અરવલ્લી અને બનાસકાંઠામાં 0, ભરૂચ 5, ભાવનગર 1, બોટાદ 1, છોટાઉદેપુરમાં 11, દાહોદમાં 24, દેવભૂમિ દ્વારકા 6, ડાંગ 3, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 6, જામનગર અને જૂનાગઢમાં 0, કચ્છમાં 16, ખેડામાં 4, મહીસાગરમાં 7, મહેસાણામાં 3, મોરબીમાં 0, નર્મદામાં 7, નવસારીમાં 4, પંચમહાલમાં 6, પાટણ 1, પોરબંદર 2, રાજકોટમાં 0, સાબરકાંઠામાં 5, સુરતમાં 18, સુરેન્દ્રનગરમાં 0, તાપીમાં 5, વડોદરામાં 7, વલસાડમાં 6 અને વાવ થરાદમાં ટોટલ 11 જગ્યા છે અને આમ કુલ ટોટલ 169 જગ્યા પર ભરતી થવાની છે. અહીં મહત્વનું એ છે કે ખાલી બહેનો વચ્ચે જ સ્પર્ધા રહેશે. જો અહીં લખેલું છે સ્પર્ધાત્મક પરીક્ષા MCQ બેઝ રહેશે અને કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT દ્વારા લઈ શકે છે અને OMR દ્વારા ઓફલાઈન પણ લઈ શકે છે. હવે આ નક્કી પંચાયત કરશે અને મોસ્ટલી તો આઈ થિંક CBRT દ્વારા એક્ઝામ લેવાશે, કેમ કે આ ટેકનિકલ એક્ઝામ છે અને ખાલી મુખ્ય સેવિકાની જ છે, એટલે આમાં વધારે ફોર્મ ભરાશે નહીં, એટલે આ લોકો CBRT દ્વારા લઈ લેશે. અહીં ફીમાં લખેલું છે જનરલ કેટેગરીવાળાને ₹100 ફી ભરવાની છે અને બાકી તો કોઈને ફી ભરવાની રહેશે. નીચે જે કેટેગરીવાળા છે એ લોકોને ફી ભરવાની રહેશે નહીં. હવે આવી શૈક્ષણિક લાયકાતમાં. અ બેચલર ડિગ્રી ઓર અ કેસ મે બી માસ્ટર ડિગ્રી, એટલે કે તમે જો BSW કે MSW અથવા સોશિયોલોજી ઓર ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓર ન્યુટ્રિશન ઓર સોશિયલ વર્કરનો કોઈ બી કોર્સ કરેલો હોય યુનિવર્સિટીમાંથી, તો તમે મુખ્ય સેવિકાના ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. અને અહીંયા મુખ્ય સેવિકાના ખાલી બહેનો જ ફોર્મ ભરી શકે છે, ભાઈઓ ફોર્મ નથી ભરી શકતા. અહીંયા દિવ્યાંગ મહિલા માટેની વિગતો આપેલી છે, એ તમે જોઈ લેજો. નીચે સ્ક્રોલ ડાઉન કરીએ. આ રમતગમતવાળા માટે અને
અહીં એક ઉમેદવાર એક જ અરજી કરી શકે છે. એટલે ફોર્મ સરખી રીતે ભરવું, શાંતિથી ભરવું ને ભૂલ કર્યા વગરનું ભરવું. કેમ કે જો તમે એકવાર ફી ભરી દેશો પછી તમે ફોર્મમાં કોઈ સુધારો વધારો કરી શકશો નહીં. અને જો તમારે કોઈ ભૂલ રહી જાય તો ફોર્મ ફરીથી ભરવાનું રહેશે, નવું ફોર્મ ભરવાનું રહેશે. ખબર છે એ પ્રમાણે સામાન્ય કેટેગરી તમને ખબર છે એ પ્રમાણે સામાન્ય કેટેગરી મહિલાને 5 વર્ષની છૂટછાટ, અનામતને 10 વર્ષની, શારીરિક અસશક્તતા ધરાવતા મહિલાને 15 વર્ષની અને અનામતના PWવાળાને 20ની અને માજી સૈનિક ઉમેદવારને સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષની, એટલે કે 45 વર્ષ સુધીની મર્યાદામાં. અહીં પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે 40,800 પ્રતિમાસ ફિક્સ પગાર રહેશે. અહીં અરજી કરવાની રીત આપેલી છે કે તમારે ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી, કઈ સાઇટમાં જવાનું છે, જાહેરાત ક્રમાંક કયા નંબરની છે, એ બધું જ છે. અને જો તમે OTRનું ફોર્મ ભરેલું હોય તો તમે OTR નંબર નાખીને સીધા અપ્લાય કરી શકો છો. અને જો તમે ના ભરેલું હોય તો બી તમે અપ્લાય કરી શકો છો. અને જો તમે OTR રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો તમે કરી લો તો સારું, કે તો તમારે બીજું ફોર્મ ભરવું હોય તો તમે સહેલાઈથી ભરી શકશો. અને OTR ફોર્મ ના ભરો તો બી કંઈ વાંધો નહીં. અને જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય તો અમે પણ ફોર્મ ભરી આપીએ છીએ, ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ. તમારે અમારું જે ઇન્સ્ટા પેજ છે ત્યાં જઈને DM કરવાનું રહેશે, તો એની આગળની માહિતી તમને બધું આપી દઈશું. અને જો તમારી ઈચ્છા હોય, તમને ફોર્મ ભરતા ના આવડતું હોય કે તમે બીજી તૈયારી કરતા હોય અને તમારી પાસે ફોર્મ ભરવાનો ટાઈમ ના હોય તો અમે ઓનલાઈન ફોર્મ પણ ભરી આપીએ છીએ. તમારે જો જનરલવાળા હોય તો જનરલવાળાને ફી 100 રૂપિયા પ્લસ બેંક ચાર્જ એમ કરીને ફી આપવાની રહેશે. અને પ્લસ અમે ફોર્મ ભરીએ છીએ એ ફોર્મની ફી પ્લસ. અને જો કેટેગરીવાળા હોય તો તમારે 100 રૂપિયા આપવાની જરૂર નથી, ખાલી અમે જે ફોર્મ ભરી આપીએ એની ફી આપવાની રહેશે, એનું પેમેન્ટ આપવાનું રહેશે. અને તમારે ડિટેલ જાણવી હોય, જો તમારે આ ફોર્મ ભરવાની ડિટેલ જાણવી હોય તો તમે મને ઇન્સ્ટા પર DM કરી શકો છો. હવે અહીંયા મુખ્ય સેવિકાનો સિલેબસ આપેલો છે. સિલેબસમાં GK 35 માર્ક્સનું, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું, ઇંગ્લિશ 20 માર્ક્સનું, જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક્સનું અને તમારા સબ્જેક્ટ રિલેટેડ 100 માર્ક્સનું રહેશે. એમ ટોટલ 200 માર્ક્સનું પેપર રહેશે. અહીં GKના ટોપિક આપેલા છે, 11 ટોપિક આપેલા છે. 11 ટોપિક તમારે તૈયાર કરવાના રહેશે. અને હા, અહીંયા માઇનસ પદ્ધતિ પણ છે, 0.25 માર્ક્સ કપાશે અગર જો ખોટા પડે તો. હવે નીચે તો ગેરવર્તણૂકની બધી ડિટેલ આપેલી છે. એ ફોર્મમાં અત્યારે કશું કામ લાગવાની નથી, પછી જો ઉમેદવાર પાસ થાય ત્યારની બધી ડિટેલ છે. તો ચલો અત્યારે અહીંયા સુધી જ રહેવા દઈએ છીએ. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય અમારા દ્વારા તો તમે ઇન્સ્ટા પર મને DM કરી શકો છો, તો મારી ટીમ તમને બધી ડિટેલ આપી દેશે. ઓકે, જય હિન્દ, જય ભારત.